અમે તો એ જ કરશું. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અને પલક કમ્યુનિકેશન દ્વારા આયોજિત મનોજ ખંડેરિયાની 17મી પુણ્યતિથિએ નિમિત્તે સ્મૃતિ વેબિનાર ગુલમોહર તે ક્યાં ગયોમાં આજનો દિવસ ખાસ છે કારણ કે આજે મનોજ ખંડેરિયા, કવિશ્રી મનોજ ખંડેરિયાની 17મી પુણ્યતિથિ છે. આ એક પલક કમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એવો ઉપક્રમ છે કે જેમાં આપણે ગુજરાતી સાહિત્યના આઇકન્સ કે જે મોટા મોટા નામો છે એમને આપણે સેલિબ્રેટ કરવાના છે, જેને કારણે આપણને આમાંથી ઘણી સુવિધા મળી શકશે. હું આ એક એવો ઉપક્રમ છે જેમાં આપણે મનોજ ખંડેરિયાના જીવન અને કવનને આજે સેલિબ્રેટ કરવાના છે, એનો ઉત્સવ ઉજવવાના છે. અને એના માટે આપણી સમક્ષ વિનોદ જોશી અને સંજુ વાળા, આ 2 થી વધુ સારા વક્તા બીજા કોણ હોઈ શકે જે ગુજરાતી કવિતાને, ગુજરાતી સાહિત્યને સેલિબ્રેટ કરી શકે. તો હું કવિશ્રી વિનોદ જોશીને વિનંતી કરું છું કે તેઓ આપણી સમક્ષ આવ્યા છે, તો હું એમનું ભાવપૂર્વક સ્વાગત કરું છું. શ્રી હિંમત ભાલોડિયા આપણી સમક્ષ છે, મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમીના, તેમનું પણ હું સ્વાગત કરું છું. અને તેમને અનુરોધ કરું છું શ્રી હિંમત ભાલોડિયા સાહેબને કે તેઓ આ કાર્યક્રમ માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી આવકાર પ્રવચન કરે અને કાર્યક્રમની નાની એવી ભૂમિકા બાંધી આપે. ગુજરાત સાહિત્ય અકાદમીના આગામી પ્રયોજનો વિશે પણ આપણને થોડું જણાવે. આપણી સમક્ષ ઈશા નાયર નામની એક મીઠડી ગાયિકા પણ ઉપસ્થિત છે, હું એનું પણ સ્વાગત કરું છું. એ પોતાની એક સંગીત પ્રસ્તુતિ કરવાની છે. એની તબિયત આજે સારી નથી, તબિયત બહુ દુરસ્ત નથી, છતાં પણ એક સારો ઉપક્રમ યોજાઈ રહ્યો છે અને એમાં એ પોતાની ભૂમિકા ભજવી રહી છે. હું સ્વાગત કરું છું અને હિંમત ભાલોડિયા સાહેબને વિનંતી કરું છું કે તેઓ આવકાર પ્રવચન કરે. પંડ્યા સાહેબનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. હેલો, સંભળાય છે? હેલો, બિલકુલ સર, બિલકુલ. ઓકે, નમસ્કાર. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને પલક કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે આજનો આ વેબિનાર ગુલમોહર તે ક્યાં ગયો એનું આયોજન કર્યું છે. એમાં વક્તાઓ તરીકે શ્રી વિનોદ જોશી અને શ્રી સંજુ વાળા અને સાગર શાહ છે. તો ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર તરીકે હું માનનીય ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી પદ્મશ્રી એવા વિષ્ણુ પંડ્યા સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું. આ પ્રસંગે વક્તા તરીકે ઉપસ્થિત છે વિનોદ જોશી સાહેબ અને સંજુ વાળા સાહેબ, એ બંનેનું પણ હાર્દિક સ્વાગત કરું છું. અને ખાસ કરીને પલક કોમ્યુનિકેશને આ સરસ મજાનું એક વેબિનારનું આયોજન કર્યું છે, એટલે એના આયોજક એ સાગર શાહનું અને જે કોઈ ઉપસ્થિત શ્રોતાઓ છે એ તમામનું હું આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર તરીકે સૌનું સ્વાગત કરું છું. ખૂબ સરસ મજાનો એ ઉપક્રમ આ પલક કોમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહ્યો છે. ગુજરાતી સાહિત્યના અને ખાસ કરીને ગુજરાતી ગઝલના એવા ઉત્તમ સર્જક એવા મનોજ ખંડેરિયા, એમની આજે પુણ્યતિથિ છે અને પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી અને પલક કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે આ સરસ મજાનું આયોજન કે ગુલમોહર તે ક્યાં ગયો, એક સંદર્ભિત એ પંક્તિ છે મનોજ ખંડેરિયાને ઉદ્દેશીને એ લખાયેલી, અને એને ધ્યાનમાં રાખીને એને ટાઇટલ તરીકે રાખીને એ સરસ મજાનું એ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતી સાહિત્યની અંદર અને ખાસ કરીને ગુજરાતી ગઝલમાં
મનોજ ખંડેરિયાનું નામ ખૂબ જાણીતું છે અને એને ઉદ્દેશીને એને અનુલક્ષીને આ સરસ એવો કાર્યક્રમ રાખ્યો છે. વક્તાઓ તરીકે જે પણ આપણા વિદ્વાન વક્તાઓ છે, વિનોદ જોશી સાહેબ અને સંજુવાળા સાહેબ, એમનું એ રીતે હું સ્વાગત કરું છું. ગુજરાત સાહિત્ય અકાદમી વિશે થોડી વાત કરી દઉં કે ગુજરાત સાહિત્ય અકાદમી ઘણા બધા આ પ્રકારના સંવાદો, પરિસંવાદો, સેમિનારો એ આયોજિત કરે છે. આ વર્ષ એવું થોડું કોરોનાની કારમી પરિસ્થિતિનું છે, એને અનુલક્ષીને વેબિનારો વધારેમાં વધારે થાય એ પ્રકારે ગુજરાત સાહિત્ય અકાદમી એ કરી રહી છે. તો આવા સારા સારા વિષયો લઈ અને ગુજરાત સાહિત્ય અકાદમી છે એ આ પ્રકારના વેબિનારો યોજી રહી છે. સાથે ગુજરાત સાહિત્ય અકાદમીમાં ઘણી બધી યોજનાઓ પણ ચાલે છે અને જુદી જુદી યોજનાઓ અંતર્ગત પુસ્તક પબ્લિકેશનની યોજનાઓ છે, શબ્દ સૃષ્ટિની યોજનાઓ છે, પુસ્તક પારિતોષિકની યોજનાઓ છે, આર્થિક સહાયની યોજનાઓ છે, પ્રોજેક્ટની યોજનાઓ છે. આવી ઘણી બધી યોજનાઓ એ ગુજરાત સાહિત્ય અકાદમી એ કરી રહી છે અને એને અનુલક્ષીને એની સાથે સાથે આ સાહિત્યના પ્રોગ્રામ્સ પણ થઈ રહ્યા છે. તો આવા અનેક પ્રકારના સાહિત્યિક પ્રોગ્રામ સાહિત્ય અનુલક્ષીને એ અકાદમી દ્વારા થઈ રહ્યા છે અને એમાં ગુજરાતના ખ્યાતનામ સર્જકો, સારા એવા સાહિત્યકારો એ ગુજરાત સાહિત્ય અકાદમી સાથે જોડાય અને પોતાની જે કઈ પ્રતિભા છે એ ગુજરાતની જનતા સામે, સાહિત્ય રસિક સર્જકો અને ભાવકો સામે એ મૂકે છે. એનો ગુજરાત સાહિત્ય અકાદમીને બહુ જ આનંદ છે અને ગર્વ છે. આજના પ્રસંગ નિમિત્તે મનોજ ખંડેરિયા વિશે વાત કરીએ તો મનોજ ખંડેરિયાની ગઝલો વિશે અને એના કાવ્ય સર્જન વિશે ઘણી બધી વાત થયેલી છે અને ગુજરાતમાં મનોજ ખંડેરિયાના નામથી સૌ પરિચિત છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ મનોજ ખંડેરિયાના કવિતાઓ અને એની ગઝલોને ધ્યાનમાં રાખીને એક સરસ મજાનું પુસ્તક પણ પબ્લિશ કરેલું છે. નીતિન વડગામાએ એનું સંપાદન કર્યું છે, એમ પણ બને એ શીર્ષક નીચે એ ગુજરાત સાહિત્ય અકાદમીએ એમના પુસ્તકોનું પબ્લિકેશન કરેલું છે. એક પ્રથમ આવૃત્તિ છે એ એની બધી નકલો વેચાઈ ગઈ છે અને બીજી આવૃત્તિ છે એ પબ્લિશ થઈ ગઈ છે. માત્ર ISBN નંબરના કારણે થઈને એ અત્યારે અટકી છે. પબ્લિશ પણ એનું તમામ કામકાજ છે એ પૂરું થઈ ગયું છે. આજે અમારે એવી ઈચ્છા હતી કે આજે માનનીય જે વક્તાઓ છે એ અને પંડ્યા સાહેબના હસ્તે એમનું વિમોચન કરાવવું હતું, પણ થોડા ISBN ના કારણે થઈને એ તૈયાર થઈ શકી નથી. પણ મનોજ ખંડેરિયાની આ કવિતાઓ છે એ એની અંદર ખૂબ સારું એવું એ સ્થાન પામી છે. નીતિન વડગામાએ એનું સારું એવું સંપાદન કર્યું છે. એમાં ગઝલો અને કવિતાઓ વિશેની વાત કરવામાં આવી છે. ખાસ મનોજ ખંડેરિયાને ધ્યાનમાં રાખીને થોડી એવી હું ભૂમિકા બાંધીને પછી એ આગળના વક્તાઓ છે એમને કહું છું કે એ પોતાનું વક્તવ્ય આપશે. મનોજ ખંડેરિયાએ ઘણી બધી ગઝલો એ આપી છે અને ખાસ એની પોતાની શબ્દ દેહે વિચરતી જે રચનાઓ છે એને ધ્યાનમાં રાખીને એ આપણને આજે પણ એટલા જ ભાવપૂર્વક આપણે એમને યાદ કરીએ છીએ. એમને એક જગ્યાએ કીધું છે, જિંદગી દીધી નાશવંત મને પણ ગઝલ રાખતી જીવંત મને. એટલે ગઝલ આ રીતે એમને જીવંત રાખતી હોય એ રીતે છે કે ગઝલે મનોજ ખંડેરિયાને આ રીતે શબ્દ દેહે એ જીવંત રાખ્યા છે. કોઈ મારું ભવિષ્ય શું લખશે, મારે માટે કલમ વિધાત્રી છે. આવું પણ મનોજે એક જગ્યાએ કીધું છે કે કોઈ મારું ભવિષ્ય શું લખશે, મારે માટે કલમ વિધાત્રી છે. મનોજે ઘણીવાર નગર જીવનની ઘટના દુર્ઘટના એના વચ્ચે જીવતા કવિ છે અને એના કારણે થઈને એમને ક્યારેક અકળાવે પણ છે. એટલે કે છે, ઘટનાના કાટમાળની વચ્ચે જીવું છું હું, આ રાખ નીચે ઝાડની વચ્ચે જીવું છું હું. તો આવા મનોજ એ ને માટે થઈને શબ્દ છોડવાનું અશક્ય છે. એને તરછોડી શકે એમ નથી. એટલે કહે છે, શબ્દ તરછોડીને આવું કઈ રીતે, હું મને તોડીને આવું કઈ રીતે. તો આવી અનેક ગઝલો એ મનોજ ખંડેરિયા પાસેથી આપણને મળે છે. ઘણા બધા સારા એવા શેર એ મનોજ પાસેથી આપણને મળે છે. એમને કવિતા વિશે પણ કીધું છે, કવિતા તો છે કેસર વાલમ, ઘોડો સોના વાટકડીમાં. તો આ રીતે પણ એ સરસ મજાનું કવિતા વિશેની વાત કરી છે કે કેટલી સરસ મજાની વાત છે એમ. કવિતા તો છે કેસર વાલમ, ઘોડો સોના વાટકડીમાં. આજકાલ ગઝલ લખવાનો જે માહોલ સર્જાયો છે અને જે પ્રકારે ગઝલો લખાય છે
અને જે પ્રકારે વાહવાહી થઈ રહી છે તો એમાં અટવાયા વિના એમ કે ગઝલ ઉપર માત્ર ધ્યાન કેન્દ્રિત કરીને સારું એવું ગઝલત્વ સારું એવું સર્જકત્વ એ આપણને એમાંથી પ્રાપ્ત થાય એટલા માટે થઈને પણ મનોજે કીધું છે કે તું ગઝલ તારી રીતે લખ, તું ગઝલ તારી રીતે લખ, તેઓ ખુદને ગાલિબ ગણે તો ગણવા દે. તો આવી સરસ મજાની વાત એ મનોજ ખંડેરિયાએ કરી છે. આટલી એવી એક નાનકડી મનોજ ખંડેરિયા વિશેની ભૂમિકા બાંધી હું આગળના વક્તાઓને અને ખાસ કરીને એના જે આયોજક છે એમને હવે પછીનું આગળનો દોર સંભાળવા માટે વિનંતી કરું છું. આભાર. થેન્ક યુ. હવે હું પંડ્યા સાહેબને વિનંતી કરું છું કે તે આપણી આ જે સાંજ છે તો એમાં થોડા બીજા રંગો પૂરી આપે, અકાદમી વિશે થોડું કહે, થોડું અકાદમીની સાહિત્યિક પ્રવૃત્તિઓ વિશે, અને આ પ્રસંગે જે પણ એમને લાગે એવું એક પ્રાસંગિક ઉદ્બોધન કરે આપણી સમક્ષ. પંડ્યા સાહેબ, વેલકમ. મિત્રો, સાગરે મને પૂરેપૂરો અધિકાર આપી દીધો કે જે બોલવું એ બોલજો. બિલકુલ સર. અને એને મારી પ્રકૃતિની ખબર છે. પણ હું બહુ થોડી મિનિટોમાં 2-3 વાતો કહેવા માંગુ છું. કોરોના કાળ પછી ગુજરાત સાહિત્ય અકાદમીએ અત્યારે જે આ વેબિનારનો એક અભિગમ દાખ્યો છે, શરૂ કર્યો છે અભિગમ, એ એક મહત્વની બાબત છે. મહત્વની બાબત એટલા માટે કે સાહિત્યની સંસ્થાઓએ નવા યુગમાં પ્રવેશ કરવાની પળ આવી છે. હું આને કન્ટેન્ટ એન્ડ કમ્યુનિકેશન એનો યુગ કહું છું. બદલાયું છે આખું. સામે બેસીને હવે અત્યારે આપણે વાહવા પણ કરી શકતા અને આહ પણ લગાવી શકતા નથી. બેઠકો નથી થતી, સભાઓ નહીં થાય, પરિષદો નહીં થાય, સંમેલનો નહીં થાય, મુશાયરાઓ નહીં થાય. પણ જે છે એનું એક અલગ સ્વરૂપ છે આ વેબિનાર અને બાકી બધું. ટેકનોલોજીની દ્રષ્ટિએ આ એક મનુષ્યના ચિત્તને બદલતું એક પરિમાણ છે. એમાં સાહિત્ય પણ આવી જાય. તો ગુજરાત સાહિત્ય અકાદમી પહેલેથી માને છે અને અત્યારે પણ માનતી આવી છે અને ભવિષ્ય પણ માનશે કે સાહિત્ય કેન્દ્રીય રહેવું જોઈએ. સાહિત્ય બહુ મહત્વની વાત છે. તમે બાકી અવાંતર કથાઓ જે કંઈ કરવી હોય ભલે કરો, પણ તમે સર્જાતા સાહિત્યની સાથેનો તમારો અવિનાભાવી સંબંધ ન હોય તો મને લાગે છે કે સંસ્થાનું પણ નિરર્થકપણું સાબિત થાય છે. ગુજરાત સાહિત્ય અકાદમી એ કરવા માંગતી નથી. એને સાહિત્ય કેન્દ્રી રહીને એને અખંડ રાખવી છે, સાતત્ય રાખવું છે. અને એનું આ એક વધુ પરિમાણ આજે મનોજ ખંડેરિયા વિશેની સ્મૃતિ અને એમાં પણ 2 મોટા ગજાના આપણા કવિઓ, માત્ર કવિઓ નહીં, કવિ પંડિતો પણ, ભાષ્યકારો પણ એ બોલવાના છે. ગઝલ મેં લખી નથી, પણ ગઝલની સાથે આત્મીયતા રહી છે. એટલે અકાદમીના વિશે 1-2 વાતો કરીને મારી વાત પૂરી કરીશ. કેમ કે છેવટે સાહિત્ય અકાદમીએ શું કરવું જોઈએ અને શું કરી રહી છે એનું આત્મમંથન અમે વારંવાર કરતા રહીએ છીએ. આ સ્વાભાવિક સાર્વજનિક જીવનના માહોલમાં આ એક અત્યંત સ્વાભાવિક છે. ઘણી બધી વાર અકાદમીનું નામ ઘણી બધી રીતે આવતું હશે, ચર્ચામાં પણ આવે છે, જુદી જુદી રીતે આવે છે કે ભાઈ અકાદમીના વિષયના પોતપોતાના મંતવ્યો છે. પણ આ વર્ષમાં જે આપણો એજન્ડા છે એ એજન્ડામાં હવે આ વર્ષે સુરેશ જોશીની જન્મશતી આવશે. અને હું અંડરલાઈન કરીશ, અત્યારે તો રહસ્ય નહીં કહું, પણ ઘણા નવા આશ્ચર્યો સાથે આપણે સુરેશ જોશીને ઉજવવાના છે. વાહ! આવડા મોટા ગજાના
લેખક, સાહિત્યકાર, સર્જક, કવિ જે કંઈ કહે, અને એના 100 વર્ષ થાય ત્યારે ગુજરાતીમાં ઊણું ઉતરવું ન જોઈએ. એ બરાબર. અકાદમીની માન્યતા છે, અકાદમી માને છે, અને એવા મોટા કાર્યક્રમો કરીશું. હમણાં થોડા છેલ્લા કેટલાક મહિનાઓથી આપણે 5 સાહિત્ય સ્વરૂપોની ગ્રંથમાળાઓ કરી. વાર્તાની, કવિતાની, ગદ્યની, હવે ગીતોની અને લોક સાહિત્યની. આશ્ચર્ય લાગશે કે ગુજરાતમાં લોક સાહિત્યકારો અને લોકગીતકારો એના વિશે એની આધિકારિક માહિતી આપતા પુસ્તકો આપણે ત્યાં નથી. એક સાથે છૂટાછવાયા લેખો ઘણા થયા છે. આપણે નક્કી કર્યું છે કે 10 થી 12 એની પણ પુસ્તિકાઓ 100 પાનાની એ થાય, અને બહુ જલ્દીથી થશે. આ એક કાર્યક્રમ આપણે આ વખતે એજન્ડામાં હાથમાં લીધો છે. બીજો પણ મહત્વનો છે કે સાહિત્યકારોની જન્મભૂમિએ પ્રાણ પ્રતિષ્ઠા થવી જોઈએ. આમ અઘરું કામ છે, પણ એને સહેલું પગલું કયું કરી શકાય એનું અમારે ચર્ચા અને ચિંતન થઈ તો લાગ્યું કે જ્યાં જ્યાં સાહિત્યકારો જન્મ્યા છે, ચાવંડમાં કાંત જન્મ્યા છે, શ્રીધરાણી ઉમરાળામાં જન્મ્યા છે, ધૂમકેતુ વીરપુરમાં જન્મ્યા છે, મળિયા ધોરાજીમાં જન્મ્યા છે, મનુભાઈ સરોદ માણાવદરમાં જન્મ્યા છે. આ બધા આપણને થોડી ઘણી ખબર હશે, પણ જે પેઢી અત્યારે સાહિત્ય પ્રત્યે ધીરે ધીરે વિમુખ થવા માંડી છે, અને જે પેઢીને સાહિત્ય પ્રત્યે એક આકર્ષણ છે, બે છેડા છે, એ બંનેને માટે શું કરવું જોઈએ? તો અમે એક સામાન્ય વિચાર, પણ આમ સામાન્ય લાગશે પણ અસામાન્ય છે. જ્યાં કવિ અથવા નવલકથાકાર અથવા ઇતિહાસકાર અથવા પત્રકાર જન્મ્યા છે, એ ગામની બાજુમાંથી હાઈવે જતો હશે, એ હાઈવે ઉપર ગાડીઓ, ટ્રેનો, બાકી બધું જતું હશે, તો એવું કેમ ન થાય કે ભાઈ ચાવંડના પાદરમાં કે ધોરાજીના પાદરમાં કે ઉમરાળાના પાદરમાં કે ભાવનગરના પાદરમાં જ્યાંથી એક ક્રોસ રોડ થાય છે ત્યાં એક એવું મોટું બોર્ડ લગાવવામાં આવે, અને એ બોર્ડમાં લખવામાં આવે કે ગુજરાતનું ગૌરવ ચુનીલાલ મળિયા અહીં જન્મ્યા હતા, આ ગામ. વાહ, બહુ ખૂબ. આ માણસો જતા હશે, જોતા હશે, કોઈક નજર પણ પડશે, ગુજરાતનું ગૌરવ એના મનમાં શબ્દ આવશે, અને પછી નીચે જોશે તો આ માણસ અહીં મણિશંકર રત્નજી ભટ્ટ અહીં જન્મ્યા હતા. તો એક ફીલ થશે, એક લાગણી પેદા થશે, અને આ લાગણી એ સાહિત્યના માહોલને સર્જવાનું એક મોટું માધ્યમ છે. જુવાન પેઢી, બાકી બધા આવા 100 જેટલા સાહિત્યકારોના સ્થાનો અને એના બહારથી નીકળતા રસ્તાઓ ત્યાં ગુજરાત સાહિત્ય અકાદમી આવું એક મોટું બોર્ડ લગાવવા માંગે છે. આમ ગણો તો સામાન્ય ઘટના છે, પણ સામાન્યમાં પણ આપણે અસામાન્ય માહોલ પેદા કરવો હોય તો ક્યાંક તો શરૂઆત કરવી પડશે. એટલે એ થશે. તમને એ જાણીને આનંદ પણ થશે કે આપણી સાહિત્ય પ્રવૃત્તિનો જે વિસ્તાર, અકાદમી કોણ છે એ જાણવા માટે હવે દેશમાં કેટલાક પ્રદેશો અને વિદેશોમાં પણ આપણે પ્રસારિત થયા છીએ. હમણાં જ ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્ટ્રીપ્સ નામની સાહિત્યિક સંસ્થાએ 15મી ઓગસ્ટે ભારતની સ્વતંત્રતાના દિવસે એમના જે સંચાલક છે મિસ્ટર સિજ્જુ, એણે મને ફોન કર્યો કે આપણે ભારતના સાહિત્યકારોને અભિનંદન આપીએ, એની સંસ્થાના. મેં તો ભારતના જ શા માટે? તમારી સંસ્થા તો 60 દેશોમાં છે, તો 60 દેશોના સાહિત્યકારોને અભિનંદન આપો, સર્ટિફિકેટ આપો. તો 350 સાહિત્યકારો, ન્યુઝીલેન્ડથી માંડીને બલ્ગેરિયાથી માંડીને સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, ચીલી, આવા નાના નાના દેશોમાં જે કવિઓ અને લેખકો છે, એની ભલે એ સીમિત હતું, પણ એમની સંસ્થાના જે સાહિત્યકારો અને કવિઓ, એમાં કેટલાક તો નોબેલ પ્રાઇઝ માટે નોમિનેટેડ છે.
બલ્ગેરિયા, દાખલા કે રોમાનિયાના જે 2-3 કવિઓ, તો એનું નોમિનેશન થયું છે. આવા સાહિત્યકારોને આ મોટિવેશનલ સ્ટ્રીપ્સ અને ગુજરાત સાહિત્ય અકાદમી બંનેની સહીથી સર્ટિફિકેટ આપવામાં આવે. સાહેબ, આમ ગણો તો આ એક માત્ર આ આપણે ઘટના ઇલેક્ટ્રોનિક કહેવાય, પણ માત્ર ઇલેક્ટ્રોનિક નથી, લોકો સુધી પહોંચે છે કે કોઈ ગુજરાત નામ સાહેબ પહોંચ્યું તો કેટલાકે પૂછ્યું કે વોટ ઇઝ ગુજરાત, વેર ઇઝ ગુજરાત, એવા પણ આપણને ત્યાંથી પ્રશ્નો આવે. તો આ પ્રયત્ન આપણે કર્યો અને એને કારણે આજે ગુજરાત સાહિત્ય અકાદમી એક સીમોલ્લંઘન કરી ચૂકી છે. એનો હૈદરાબાદમાં પેન્ટાસી નામની એક ફિલિપિન્સની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, એણે અકાદમીના અધ્યક્ષનું સન્માન કર્યું, એ અકાદમીનું જ હતું. એવી જ રીતે વિજયવાડામાં પણ થયું. મોટી મોટી આખી દુનિયાના લોકો આવ્યા હતા સાહિત્યકારો. તો આ અકાદમીની પુરુષાર્થની એક કેડી છે. એના જ અનુસંધાનમાં ત્રીજી વાત કે 1 થી 2 વર્ષમાં ગાંધીનગરમાં આપણે સાહિત્યિક પરંપરા હેરિટેજ ના પ્રકારનું એક અકાદમી ભવન ઊભું કરી રહ્યા છે કે જ્યાં સાહિત્યકારો આવે, ચર્ચા કરે, સંવાદ કરે, સંશોધન કરે. ત્યાં ગુજરાતી સાહિત્યનું મ્યુઝિયમ હોય, ત્યાં ગુજરાતી સાહિત્યકારોના ચિત્રો હોય, ક્યોસ કરીને તમે એ સાહિત્યકાર વિશે જાણી શકો, ઉદ્યાન હોય, અને લોકોને ત્યાં આવવાનું મન થાય કે ગુજરાતી સાહિત્ય એટલે શું. તો એને માટેનું એક ઉત્તમ સ્થાન, પ્રવાસનનું પણ એ સ્થાન થઈ શકે એવું અકાદમી ભવન આપણે સરકાર દ્વારા તૈયાર કરી રહ્યા છીએ. આ ત્રીજી વાત. ચોથી વાત એ કે ભાઈ ઘણું બધું હવે તો પ્રચાર પ્રસારની જરૂર છે, એટલે ગુજરાત યુનિવર્સિટીની સાથે આપણે એમઓયુ કર્યા. આંબેડકર યુનિવર્સિટી સાથે પણ એમઓયુ થયા છે. તો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિજીએ આપણને ગુજરાત સાહિત્ય અકાદમીની એક બ્રાન્ચ યુનિવર્સિટી પરિસરમાં કરવા માટેની સંમતિ આપી છે. એટલે આપણે એક ત્યાં પણ શાખા થશે. લોકો મિત્રો આપણા ગાંધીનગર સુધી ન આવે એ અમદાવાદમાં પણ આપણને મળી શકશે, એ પણ થશે. આ ત્રીજી વાત. ચોથી વાત હું 2 કે 5 મિનિટ અમારે અકાદમી પૂરતી જ લઈશ. મનોજ વિશે તો મારે 2 કે 3 વાક્યમાં જ કહેવું છે, કેમ કે બાકી બધા આધિકારિક વક્તાઓ છે આપણી પાસે. ગુજરાતીની જેમ ગુજરાતી સાહિત્ય અકાદમી, અમારા ડોક્ટર ભાલોડિયા કહે છે કે આ કેવળ ગુજરાત સાહિત્ય અકાદમી નથી, આ હિન્દી, ઉર્દુ, કચ્છી, સિંધી, સંસ્કૃતની અકાદમી પણ છે. તો આપણે ત્યાં આ ભાષાઓનો પણ વિકાસ થાય. છેવટે તો ભાષા એ મહત્વની ચીજ છે, અને ખરેખર ભાષાના વિકાસ માટે આપણે ક્યાં છીએ અને ક્યાં હોવા જોઈએ એની આપણને ચિંતા અને ચિંતન થવા જોઈએ. તો હિન્દી ભાષામાં આપણે હિન્દી સાહિત્ય અકાદમી દ્વારા એક ત્રૈમાસિક હિન્દી સાહિત્યનું, જેમ આપણું ગુજરાતીમાં શબ્દ સૃષ્ટિ છે એ રીતે હિન્દીમાં પણ સહજ સાહિત્ય સંવાદ નામનું આપણે શરૂ કરી રહ્યા છીએ. દિવાળીના દિવસો પાછી થોડાક દિવસોથી એ શરૂ થશે. એવું જુદી જુદી ભાષામાં પણ છે. આપણી કચ્છી ભાષામાં એક મેગેઝિન નીકળે છે, એક સંસ્કૃતમાં નીકળે છે, એક ઉર્દુમાં નીકળે છે, પરંતુ હજી અમને સંતોષ નથી, એ બહુ પહોંચ્યું નથી બધી જગ્યાએ. પણ તમને એક વાતની નવાઈ લાગશે કે ઉર્દુ મેગેઝિન જે છે આપણો અને સિંધી, એ પાકિસ્તાનમાં બેઠેલા સિંધી અને ઉર્દુ સાહિત્યકારો સુધી પહોંચ્યું છે. ત્યાંથી પણ પ્રશંસા આવે છે. એટલે સાહિત્યનું સાહિત્ય સાથેનું જે સંધાન છે એ સંધાન સીમાઓને ઉલ્લંઘી નાખે છે, અતિક્રમી નાખે છે. આ ત્રીજી વાત. ચોથી વાત. પાંચમો મુદ્દો એ છે કે જે રીતે ગુજરાત સાહિત્ય અકાદમી રાજકોટમાં મેઘાણી સંશોધન કેન્દ્ર ચલાવે છે, લોક સાહિત્યને પાયામાં રાખી, અને એનો પણ વિકાસ થઈ રહ્યો છે.
એવું જ જુનાગઢમાં નરસિંહ મહેતા સંશોધન કેન્દ્રનું પણ આપણે સ્થાપના કરવા જઈ રહ્યા છીએ. નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં એને માટેનું મકાન, એને માટેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા વૈષ્ણવજનનો કવિ, જે અદ્ભુત કવિ હતો, જેની પરિકલ્પના કરવી પણ મુશ્કેલ છે, એના વિશેની થોડાક દિવસોમાં જુનાગઢમાં ભાઈ જવાહર બક્ષીનું આપણે એક વ્યાખ્યાન રાખવાના છીએ નરસિંહ મહેતા વિશે. તો આ જે છે એ નરસિંહ મહેતા સંશોધન કેન્દ્ર પણ દિવાળી સુધીમાં જુનાગઢમાં નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં કામ કરતું થઈ જશે. પાંચમું જે છે કે આપણા જે મોટા ગજાના અને અવિસ્મૃત છતાં વિસ્મૃત એવા નાયકો, મહાનાયકો, કવિઓ, એનું પણ સ્મૃતિ જુદી જુદી રીતે સચવાવી જોઈએ. ત્રાપજકર વિનોદભાઈ, ત્રાપજકર ત્રાપજના ગામના, અને જે માણસ આજે તો ભૂલાઈ ગયા છે, પણ જેણે આખા સૌરાષ્ટ્રમાં દેશી નાટક સમાજ મંડળી ઊભી કરીને ઠેર ઠેર નાના મોટા નાટકો કરેલા. મને સ્મરણ છે કે બચપણમાં માણાવદરના પાદરમાં એક મોટા ખેતરમાં નીચે એક માંડવો બંધાયો હોય અને ત્યાં ત્રાપજકરનું દેશી નાટક સમાજનું નાટક થતું હોય અને બધા બેસીને માણે, કોઈ ફી કે એવું કશું જ નહીં, બેઠા બેઠા જોવાનું, મજા કરે. અને એમાં જે ગીતોની રસલાણ હોય દેશી નાટકોની, એનો પણ એક જમાનો હતો સાહેબ. અને આપણી નાટ્ય પ્રથા, નાટ્ય પરંપરામાં એનું પણ એક પ્રદાન છે. તો કવિ ત્રાપજકરના તમામ નાટકો સંજુભાઈ આપણે એના પુસ્તકો પ્રકાશિત કરી રહ્યા છીએ બધા. આદરણીય મોરારી બાપુનું સૂચન હતું કે આ થવું જોઈએ, અને આપણે કામ ઉપાડી લીધું અને એનો એક સરસ કાર્યક્રમ પણ પછીથી કરીશું. સાહિત્ય અકાદમી સાહિત્યના જ કમ્પાર્ટમેન્ટમાં સીમિત રહેવા માંગતી નથી. સાહિત્યનો, ઇતિહાસનો, સમાજ વિદ્યાનો, રાજનીતિનો, ફિલસૂફીનો આંતર સંબંધ છે. એટલે એનું પણ કંઈક કામ થવું જોઈએ. ભાવનગરમાં એક ડોક્ટર વિષ્ણુરામ ત્રિવેદી નામના એક સજ્જન થઈ ગયા, અને એમણે બીજા ઇતિહાસકારોથી અલગ એવું સિહોરમાં નાના સાહેબ પેશવા રહ્યા હતા 57ના વિપ્લવ પછી સાધુ વેશે, એનું અદ્ભુત સંશોધન કર્યું છે, દસ્તાવેજો સાથે, દંતકથા નહીં, દસ્તાવેજો. અને એ જ સમયે એમણે પુસ્તક લખેલું, આપણે ત્યાં ઇતિહાસમાં કે આપણે ત્યાં ઇતિહાસ ભવનોમાં કે આપણે ત્યાં ઇતિહાસના પાઠ્યપુસ્તકો ક્યાંય એનો ઉલ્લેખ નથી થતો. એ પુસ્તક હાથે લાગ્યું. મુકુંદરાય પારાશરીના દીકરા પિયુષદા પારાશરીએ મને મોકલ્યું, અને અદ્ભુત પુસ્તક છે. ગુજરાત સાહિત્ય અકાદમી એ પ્રકાશિત કરી રહી છે. મને લાગે છે કે આ નાની વાત નથી. આગામી દિવાળીમાં શબ્દ સૃષ્ટિનો આ વખતે ઇતિહાસ કથા અંક છે. ઇતિહાસ એ ભગિની નિવેદિતાના શબ્દોમાં પ્રાચીન કેળી ઉપરથી અર્વાચીનના રસ્તા ઉપર થઈ અને ભવિષ્યના મહાપથ ઉપર જવાનું એક માધ્યમ છે. અને સાહિત્ય છે સાહેબ. હું આ 5-7 મુદ્દા મેં જાણી જોઈને કયા કે આ આપણું ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રદાન છે, થઈ રહ્યું છે. આપણે વિવાદમાં માનતા નથી, વિખવાદમાં માનતા નથી, વિતંડાવાદમાં માનતા નથી. આપણે તો સંવાદ રચવો જ છે, અને સાહિત્યનું શ્રેય તો સંવાદમાં હોય. એ સંવાદને આપણે આગળ વધારવો છે. છેલ્લી વાત, કારણ કે જો હું એ ન કહું તો મિત્ર મનોજને સ્મૃતિ રૂપે હું આ કાર્યક્રમમાં કશું જ ન કહું એ ચાલે નહીં. ત્યાંથી ઠપકો આપે, કારણ કે જુનાગઢ એની ગિરનારની નિશ્રા. જુનાગઢે ઘણા કવિઓ આપ્યા છે, જુનાગઢે ઘણા લેખકો આપ્યા છે, જુનાગઢે ક્રિકેટરો આપ્યા છે, જુનાગઢે નવાબો આપ્યા છે, ઘણું બધું આપ્યું. તો એમાં આ મનોજ અંડેરિયા એ
ગિરનારની નિશ્રામાં એનું કવિત્વ પ્રગટ્યું હતું. સાહેબ, એ નિરીક્ષણ કરવા જેવું સાહેબ કે શ્યામ સાધુ પણ હા, સાહેબ કેટલાય બધા તો રાજેન્દ્ર શ્યામ શુક્લ, સાધુ. મનોજ ખંડેરિયા, ઘણા બધાની સાથે એક ઘનશ્યામ હતો, બંસીવાદક હતો, સરસ. હા, ઘણા બધા હતા. અને ધૂમકેતુ પણ ત્યાં ભણ્યા હતા, ઘણા બધા લોકો. પણ કહેવાનું એ છે કે સ્થળ વિશેષ થી કવિ અને સાહિત્યકારોનો પિંડ કેટલો ઘડાય છે. સાહેબ, આ પ્રશ્નનો સંશોધન કરવા જેવું છે. દરેક કવિ વિશે એ મહાપુરુષ હોય છે. મેં ગાંધીજી કે ગાંધીજીને સ્થળ વિશેષોએ ઘડ્યા હતા. એ સાબરમતી આશ્રમ હોય, ચંપારણ હોય, કે વર્ધાનો આશ્રમ હોય, કે દક્ષિણ આફ્રિકા હોય, કે લંડનની ગોળમેજી પરિષદ, આ સ્થાનો હતા એના. પણ માત્ર સ્થાનો હતા, એની જીવંતતા એ મહાપુરુષોમાં આત્મસાત થઈ. એવું કવિઓનું છે. મનોજ ખંડેરિયા પણ હું માનું છું, એની ચર્ચા આપણે ત્યાં મનોજ ખંડેરિયાની કવિતાઓ ઘણી ચર્ચા થઈ રહી છે. પણ આ મુદ્દો પણ ચર્ચવા જેવો છે કે સ્થળ વિશેષે મનોજને કેટલા ઘડ્યા છે. મને લાગે છે કે કરવું જોઈએ. 1965 એ બાઉદીન કોલેજમાં અભ્યાસ કરતા હતા. જોગાનો જોગ 1966 હું પણ બાઉદીન કોલેજમાં જ હતો. એટલે મિત્રતા શરૂઆત થઈ. પછી તો LLB કરી, એમણે કર્યું, વકીલ બન્યા. ખાણના ઉદ્યોગમાં લાગુ પડ્યો અમારો મનોજ. અને એ વખતે ખાણ ઉદ્યોગમાં એક ઉદ્યોગપતિ હતા, પેથલજી ચાવડા, બાપુજી કહેતા બધા. પછીથી એણે આખી મોટું વિદ્યાસંકુલ સ્થાપિત કર્યું છે. આજે જેના દીકરા ધારાસભ્ય છે, જવાહર ચાવડા, એના પિતાજી સુભાષ અકાદમી ચલાવી. અને આ પેથલજી પણ મેયર હતા અને અદ્ભુત ભણેલા નહોતા. એણે જે આ ચલાવ્યું એ બધું અમને મનોજ ને બાકી બધાની વિશે અમે મનોજની કવિતાનો એક સંબંધ એના કેન્સરની સાથે છે. કેન્સર થયું હતું, બહાદુરી પૂર્વક એણે કેન્સરને ઝીલ્યું અને સંઘર્ષ કરી. જે રીતે આજે કોરોનાની સામે લોકો સંઘર્ષ કરીને પોતાનું અસ્તિત્વ ઊભું કરે છે, એવું આ કવિએ પણ કર્યું હતું. અને એ એક મોટી વાત છે. અને 27મી ઓક્ટોબર 2003ના રોજ જ્યારે ગયા વહેલી સવારે, ત્યારે આપણી સામે એ શબ્દની ટોપલી છોડીને ગયા છે. શબ્દો સપાટ છોડીને ચાલ્યા જવાનો ભાવ, આવું સાગર એને એક પંક્તિમાં કહ્યું છે. વાહ, આમાં સાવ શબ્દ જમે, વિચારજો. સાચી વાત. આપણે ફિલ્મી ગીત પણ યાદ આવે, સજન રે જૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હે. આ સાવ શબ્દમાં ક્યાંક એવી વાત છે. એટલે પાછળ રહી ગયેલા શબ્દોના મનોજત્વનો આજે આપણે આ પર્વ ઉજવીએ છીએ, સ્મૃતિ ઉત્સવ ઉજવીએ. અને સરસ કઈ રીતે, કેમ કે ગઝલકાર, વાત કરી તમે બધા, ગઝલકાર, એને પોતે જ કહ્યું હતું કે હકીકતમાં ગઝલનો ગજ સતત ઘૂંટું છું વર્ષોથી. ખબર છે કે કવિતાનો હજી આખોય કક્કો છે. આ એમની પોતાની એક પેલી હતી. અને ગુલમહોરની સ્મૃતિ એમની. આજે ગુલમહોર શબ્દ એટલા માટે તમે કહ્યો, એની ગુલમહોરની જે કવિતા છે એમાં 2 પંક્તિ માર કેવી છે. લાલાશ આખા ઘરની હવામાં ભરી દઈશ, ગુલમહોર મારી લાગણીનો પાથરી જઈશ, મારો અભાવ મોરની માફક ટહુકશે, ઘેરાશ વાદળો અને હું સાંભળી દઈશ. સરસ સરસ. સાહેબ, આ ગુલમહોરની સ્મૃતિ મને સુરેશ જોશીની કવિનું વસિયતનામું કવિતાનું આમાં સ્મરણ થાય છે. કમ્પેરિઝન નથી કરતા આપણે, સામ્ય કોઈ, દરેક કવિ પોતપોતાની રીતે હોય છે, પણ આ છે. અને મનોજની કવિતામાં શબ્દ એક અગનપિપાસા જેવો છે. હું ઘણીવાર એ શબ્દ વાપરું છું કે અગ્નિદિવ્ય છે, વેદનો શબ્દ છે. જો ઘર ફૂંકે આપનો ચલે હમારે સાથ, એમ કબીર કે. એક આવા કવિઓને એને નજરમાં રાખ્યા હોય એવું લાગે. અને એટલે જ એમણે કહ્યું કે શબ્દને મેં પંક્તિમાં વાળી લીધો,
એક ઝંઝાવાતને ખાળી લીધો. અને છેલ્લી પંક્તિઓ કહીને મારે મારી વાત જલ્દીથી પૂરી કરવી પડે, કેમ કે હું તો અનધિકારી કરું છું, ચાલે છે. ગાય ગઝલ નિત ગુંજે બંદા. સંજોભાઈ, ગાય ગઝલ નિત ગુંજે બંદા, નિત ઓછવ ને નિત આનંદા. ખલક ફલક માં ફક્કડ ફિરતો, ફોડ ફિતુર ફરે બી ફંદા. શબ્દ અમારી તક્ષશિલા ને કવિતાને સમજ્યા નાલંદા. મને લાગે છે કે દરેક કવિની સ્થિતિ એ વહેલો જ અવસાન પામે કે મોડો, એ મધ્યાંતરે જાય કે પટાક્ષેપ થાય ત્યારે જાય. દેવદાસ જેવી સ્થિતિ હોય છે એની. દેવદાસ જ્યારે છેલ્લા દિવસોમાં પ્રિયતમાને મળવા માટે જે એની ઘોડાગાડીમાં ચલાવ જલ્દી ચાલ, મારી પાસે સમય નથી. મનોજે પણ એવી જ પંક્તિ કહી છે, દીર્ઘ નાટક છે, એક પાત્રી છે, કેમ ભજવું કે ટૂંકી રાત્રિ છે. દીર્ઘ નાટક છે, એક પાત્રી છે, કેમ ભજવું કે ટૂંકી રાત્રિ છે. હવે હું આખું હલેશું વહાણનું અમારા બે કવિ મિત્રોને છોડી દઉં છું. આપ બધાને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ધન્યવાદ અને આભાર.